એક દિવસ હું સવારમાં મારી ઇનોવા લઈને મારા વિસ્તારનું પણ તમારી પાસે તો ફંટી હતી, ઇનોવા ક્યાંથી આવી? મારા વિસ્તારમાં રોડ બનાવવાની આવશ્યકતા હતી એટલે ઉપરથી એની ગ્રાન્ટ પાસ થઈ. એટલે એ ગ્રાન્ટના પૈસા તમે તમારા પર્સનલ યુઝમાં વાપરી નાખ્યા એમ ને? ના, તો રોડ બનાવવાની જરૂર હતી તો તમે જ્યાં રોડ બનાવો છો ત્યાં થોડું ખોદી અને સળિયા લગાવી. સળિયાના પૈસા પચાવી પડ્યા એમ ને? ના, તો એટલે જ્યારે આ પ્રોસેસ ચાલુ હતી ત્યારે ખોદતી વખતે એક સોનાનો ઘડો અમને મળી આવ્યો. ઈ તમે ગપચાવી દીધો એમ ને? ઈ તમારે જમા કરાવી દેવાનો હોય, એના ઉપર તમારો હક ન લાગે. મને ખબર છે એ ધન સ્વીકારવાનો જ નહોતો, પણ પંચ ભેગું થયું અને પંચે મને કહ્યું કે નેતાજી તમે આપણા વિસ્તાર માટે આટલું સારું કામ કરી રહ્યા છો તો આ ધન તમે સ્વીકારો. અને મેં એ ધન સ્વીકાર્યું અને મારા માટે એક ઇનોવા કાર, 20 વીઘા ખેતર અને મારા પર્સનલ યુઝ માટે એક બંગલો બનાવડાવ્યો. ઇનોવા કેમ લીધી તમે? મારા વિસ્તારના લોકોના પ્રશ્નનો હલ કરવા માટે, સર્વે કરવા માટે મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તાબડતોબ જવું પડે, એટલે મને પંચે સલાહ આપી કે નેતાજી તમે ઇનોવા કાર વસાવો, એટલે મેં ઇનોવા કાર વસાવી. હા, એ તો બરોબર છે, પણ 20 વીઘા ખેતર કેમ લીધું? મારી પાસે એક વેંત પણ જમીન નહોતી, તો હું ખેડૂતોનો પ્રશ્ન કઈ રીતે સમજી શકું, એટલે મેં 20 વીઘા ખેતર લીધું અને હવે દર વર્ષે હું ત્યાં ખેતી કરું છું અને સમજું છું કે ખેડૂતોની પરિસ્થિતિ આ વર્ષે કેવી છે, વરસાદ વધારે છે, ઓછો છે, પાક કેવો થયો છે, નિષ્ફળ થયો છે, સારો થયો છે. આવડો મોટો બંગલો બનાવવાની શું જરૂર હતી? તમને એવડો મોટો બંગલો જ દેખાય છે, એમાં હું દર મહિને 20 લોકોને રોજગારી આપું છું, એ તમને નથી દેખાતી? મારે ત્યાં કપડાં ધોવા, વાસણ ધોવા, કચરા પોતા કરવા, ગાર્ડન સાફ કરવા, મારી ગાડી સાફ કરવા, સોલર પેનલ ધોવા, આવા જાત જાતના મેં 20 કામ માટે અલગ અલગ લોકોને રાખ્યા છે અને 20 લોકોને રોજગારી આપું છું. અને મારો તો એવો ટાર્ગેટ છે કે જ્યાં સુધી હું સત્તામાં છું ત્યાં સુધી એક ફાર્મ હાઉસ વસાવું અને હજી એક વિલા વસાવી લઉં, એટલે હું દર મહિને 60 લોકોને રોજગારી આપી શકું. આ બધું જ કરવાની સલાહ મને મારા પંચે આપેલી. આ પંચમાં છે કોણ કોણ, એ જણાવશો મને નેતાજી? જી, મારા પપ્પા, મમ્મી, મારા મોટા ભાઈ, ભાભી અને મારા સગા કાકા. આ પંચમાં 5 લોકો છે.